જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 8મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણએ વાત કરી, એમાં એમણે જે સમાનતાની વાત કરી ભગવાને, અને ત્યાં 3 બાબતોની સમાનતા વિશેની વાત થઈ. એક તો લોષ્ટ, બીજું અશ્મ, ત્રીજું કાંચન. અને સમલોષ્ટ અશ્મ કાંચન ઇતિ યોગી ઉચ્યતે યુક્ત. આવા યોગીને શું કહે છે? તો કે યોગારૂઢ કહે છે. પણ એમની પહેલા પણ 3 શરત હતી. આ 3 વસ્તુમાં સમાનતા, અને એમની પહેલાની 3 શરત હતી કે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જ્ઞાન અને વિજ્ઞાનમાં જે તૃપ્ત છે તેઓ. બીજી વાત કરી કુટસ્થો, જે વિકાર રહિત છે, કોઈ પણ પ્રકારનો વિકાર નહીં, જે એરણ, કુટ એટલે એરણ. અને ત્રીજી વાત કરી વિજિતેન્દ્રિય, જેમણે સારી રીતે પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી છે, અને જે સમાન છે માટીના ઢેફામાં, પથ્થરમાં અને સોનામાં. આવો જે યોગી છે ને એને કુટસ્થ કહે છે. અને હવે ભગવાન અહીંયા સાવ જુદા પ્રકારની, ત્યાંથી સીધું જ હવે મનુષ્ય બાજુ ભગવાન આવે છે. અને ભગવાન 9મા શ્લોકમાં કહે છે કે સૃહન, મિત્ર, અરી, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય, બંધુષુ, સાધુષુ અપી ચ પાપેષુ સમબુદ્ધિ વિશિષ્યતે. જો ભગવાને એક લિસ્ટ આપ્યું છે અહીં. પહેલો શબ્દ છે સૃહદ, સૃહદ. પછી મિત્ર. હવે જો ત્યાં શબ્દ છે મિત્રાર્યુ, એટલે મિત્ર એમાંથી અ છૂટો પડે, અને અહીંયા ય છે એટલે ઈ હોવો જોઈએ. ઉપર રેપ છે એનો ર અડધો, એમાં ઈ ભળે એટલે અહીંયા એક નવો શબ્દ બને અરી, સંધિના નિયમ પ્રમાણે. એટલે સૃહદ, મિત્ર, અરી, ઉદાસીન, મધ્યસ્થી, દ્વેષ્ય, બંધુષુ એટલે બંધુગણોમાં, ચ એટલે અને. પછી શબ્દ છે સાધુષુ, ધર્માત્માઓમાં, પાપેષુ પાપીઓમાં પણ, અપી એટલે પણ. જો સાધુષુ અપી શબ્દ આપેલ છે, પાપીઓમાં પણ સમબુદ્ધિ, સમાન ભાવ રાખવા વાળો મનુષ્ય, વિશિષ્યતે એટલે શ્રેષ્ઠ છે. આવો મનુષ્ય શ્રેષ્ઠ છે. ત્યાં યોગારૂઢની ભગવાને વાત કરી. પૂર્વ શ્લોકમાં એમ કીધું કે સમ લોષ્ટ અશ્મ કાંચન. જે માણસ ઢેફાની અંદર, પથ્થરમાં અને સોનામાં સમાન દ્રષ્ટિ રાખે. અહીંયા કોની અંદર સમાન દ્રષ્ટિ રાખે? તો આ 9 પ્રકારના વ્યક્તિઓની વાત કરી. સૃહદમાં, મિત્રમાં, અરી એટલે દુશ્મનમાં, ઉદાસીનમાં, મધ્યસ્થીમાં, દ્વેષીમાં, બંધુઓમાં, ધર્માત્માઓમાં અને પાપીઓમાં. સમબુદ્ધિ, જે સમાન બુદ્ધિ વાળો છે, વિશિષ્યતે તે શ્રેષ્ઠ છે. આ બધા યોગારૂઢ તો છે જ, જે સોના ચાંદી રૂપા ઢેફા માટીમાં ને એમાં બધે સમાન બુદ્ધિ રાખે છે. નો ડાઉટ એ યોગારૂઢ છે. પણ આ બધા યોગારૂઢોમાં શ્રેષ્ઠ કોણ છે? તો એમની ભગવાન વાત કરે છે. માટીનું ઢેફું છે, પથ્થર છે અને સોનું છે, એ નિર્જીવ છે મિત્રો. અને નિર્જીવ છે ને, એ તમને સામું કાંઈ નથી કરવાનું. તમે એક વખત નક્કી કરી નાખ્યું કે તું મને ન લે, મારે આને નથી લેવું, એટલે પૂરું થઈ ગયું. પણ તમે કોઈ બાળકને એમ કહો કે મારે આને નથી તેડવું, એ બાળક તમારી સામે એવી રીતે જોશે, હસશે, રડશે, તમારે ના છૂટકે એમને લેવું પડશે. ક્યારેક પ્રેમથી, ક્યારેક લાગણીથી, દયાથી, કરુણાથી, કોઈ પણ રીતે તમારે. કેમ કે એ સજીવ છે ને, એમાં અહીંયા 9 સજીવ આપ્યા છે. ત્યાં તમે સમાન દ્રષ્ટિ રાખી શકો, કેમ કે નિર્જીવ છે. અને અહીંયા આચરણ સાથે એમનું જોવાનું છે. તમારી સાથે આચરણ કેવું કરે છે, અને છતાં તમે સમાન રહ્યો તો તમે શ્રેષ્ઠ છો. ભગવાન કહે છે સમબુદ્ધિ વિશિષ્યતે. આ 9 જણાની સાથે જે સમાન બુદ્ધિ રાખે છે ને, તે બધા સમાન બુદ્ધિઓમાં શ્રેષ્ઠ છે, એવું કહેવા માંગે. એવું હું માનું છું. મેં જે ગીતાજી વાંચ્યું છે એમાં એવો અર્થ નથી, પણ મારું એવું માનવું છે કે ભગવાન આવું કહેવા માંગતા હશે. બીજું, પહેલો શબ્દ છે સૃહદ.
આપણે સામાન્ય પ્રશિષ્ટ સંસ્કૃતમાં સુહૃદ એટલે મિત્ર લઈએ છીએ, પણ અહીં તો મિત્ર માટે સ્પેશિયલ મિત્ર શબ્દ જ છે. સુહૃદ આમની પહેલા પણ એક વખત શબ્દ આવી ગયો, જે પેલા અધ્યાયમાં ભગવાન અર્જુન કહેતા હતા કે આમાં મારા સુહૃદ છે, સખા છે, મારા સગાવાલાઓ છે. ત્યાં આપણે સમજાવ્યું હતું સુહૃદ. હવે સુહૃદ એટલે શું છે? તો કે સુહૃદ એટલે જે માતા જે પ્રમાણે પ્રેમ કરે છે ને પોતાના સંતાનને, એ પ્રેમની અંદર માતાની મમતા હોય છે. માતા જેવો પ્રેમ ખરો પણ મમતા વગરનો, મમતા રહિત માતા જેવું જે પ્રેમ કરે ને એનું નામ સુહૃદ. કોઈ પણ જાતના સ્વાર્થ રહિત, કોઈ પણ જાતના સ્વાર્થ વિના સૌનું હિત ઈચ્છે ને એમને સુહૃદ કહેવાય. કોઈ પણ જાતનો સ્વાર્થ નહીં. પછીનો શબ્દ છે મિત્ર. તો મિત્ર કોને કહેવાય? મિત્રની નોખી નોખી વ્યાખ્યાઓ છે, પણ એક વ્યાખ્યા એવી સ્પષ્ટ છે કે તમે એમના ઉપર ઉપકાર કરો અને એ સામે સતત રાહ જોવે કે હું આમના ઉપર ક્યારે ઉપકાર કરું, એનું નામ મિત્ર છે. ઉપકારનો બદલો જે ઉપકારથી વાળે ને એ મિત્ર છે. પછી અરી એટલે દુશ્મન. તો કે કોઈ પણ જાતના કારણ વિના જે અહિત ઈચ્છતો હોય ને, આપણું અહિત જ ઈચ્છતો હોય ને આપણો દુશ્મન છે. કોઈ પણ જાતનું કારણ, આપણે એને નડતા ન હોય, આપણે એમના પ્રતિસ્પર્ધી ન હોય, એમ છતાં આપણું અહિત ઈચ્છતો હોય, એ આપણો દુશ્મન છે. પછી દ્વેષી. દ્વેષી એટલે શું? તો કે સ્વાર્થ માટે, પોતાના અંગત સ્વાર્થ માટે બીજાનું અહિત ઈચ્છે અને જે અપકાર કરે, ઉપકાર ઉપર અપકાર કરે ને એનું નામ દ્વેષી છે. આપણે બે શબ્દો મૂકી દીધા, એક ઉદાસીન અને મધ્યસ્થ. હવે ઉદાસીન એટલે શું? માની લો કે બે જણા કોઈ વ્યક્તિઓ છે એ વાદ વિવાદ કરે છે અને એ બંને વાદ વિવાદ કરે છે. આ વ્યક્તિ પહેલેથી છેલ્લે સુધી જોવે છે, એમ છતાં બેમાંથી એક પણ વ્યક્તિનો પક્ષ ન લે ને એમને ઉદાસી કહેવાય. એમને માટે કોઈ એને કંઈ પડી જ નથી, અસર જ નથી, બેમાંથી એક પણ વ્યક્તિનો પક્ષ ન લે એ ઉદાસીન છે. અને ત્યાર પછીનો શબ્દ છે મધ્યસ્થી. હવે મધ્યસ્થી એટલે શું? તો કે બે વ્યક્તિઓ સામસામે કોઈ કારણોસર વાદ વિવાદ, ઝઘડામાં કે ગમે તે હોય અને બે છે એમના વિશે પૂરું જાણતો હોવા છતાં બંને પક્ષનું ભલું ઈચ્છે અને પોતે મધ્યસ્થી બને ને અને બંનેનું ભલું હોય એ એમને સમજાવે ને એને મધ્યસ્થી કહેવાય. આપણે ઘણી વખત કહેતા હોય કે ભાઈ તમે મધ્યસ્થી થાવ ને, તો મધ્યસ્થી થાય તો બે બાજુ સારું થવાનું, એ મધ્યસ્થી છે. ત્યાર પછીનો શબ્દ દ્વેષ્ય. પોતાના અંગત સ્વાર્થ માટે જે અહિત કરે અને જે અપકાર કરે ઉપકાર ઉપર, તે એને દ્વેષ્ય છે. અને પછીનો શબ્દ આપેલો છે બંધુષુ. બંધુષુનો અર્થ ખરેખર તો સંબંધી એવો થાય, પણ સંબંધી એટલે એમનો બંધુ ન હોય, એમનો સંબંધી ન હોય ને તો પણ એમની સાથે એક જ સરખો વ્યવહાર થતો હોય અને એનામાં વિષમ ભાવ ન હોય ને એવા વ્યક્તિને બંધુષુ કહેવાય. દાખલા તરીકે પોતાનું સંતાન, પોતાનો દીકરો હોય કે બીજાનો દીકરો હોય, જો એ કંઈ ગુનો કરે ને તો એક જ સરખી સજા આપે, પોતાના પુત્રને પણ એ જ સજા અને બીજાના સંતાનને પણ એ જ સજા, એને બંધુષુ કહેવાય. અથવા જો પોતાનો પુત્ર કે બીજાનો પુત્ર કોઈ સારું કામ કરે ને તો બેયને એક સરખું ઇનામ આપતો હોય, એનો રાજીપો પણ સરખો હોય અને એમનો દ્વેષ પણ સરખો હોય, એવું જે છે એમના માટે શબ્દ ભગવાને વાપર્યો બંધુષુ એમ. પછી બીજી લીટીમાં ભગવાને કીધું સાધુષુ અપી ચ પાપેષુ સમબુદ્ધિ વિશિષ્યતે. સાધુષુ. હવે સાધુષુ એટલે ધર્માત્મા એવો અર્થ થાય, જે શ્રેષ્ઠ આચરણવાળા છે તે, અને પાપીષુ એટલે પાપાચરણવાળા છે તે. હવે સાધુષુ એટલે જે શ્રેષ્ઠ આચરણ કરે છે, ધર્માત્માઓ છે તે, અને પાપીષુ એટલે જે પાપાચરણ કરે છે તે. એ બંને પ્રત્યે ભેદ ખરેખર તો હોવો જ જોઈએ, બંને પ્રત્યે ભેદ છે અને આ ભેદ ખરેખર હોવો જ જોઈએ, કેમ કે એક સાધુ છે, ધર્માત્મા છે અને એક પાપાચરણ કરવાવાળો છે. પણ આ બે પ્રત્યે ભેદ હોય, એમના પ્રત્યે એમનો વર્તન, વ્યવહાર, વાણી, આ બધો ભેદ હોય,
પણ એમ છતાં જ્યારે એ બંનેનું કલ્યાણ કરવાનું થાય ને, જ્યારે હિતેશીની વાત આવે, હિતેશીપણાની વાત આવે ને, ત્યારે એ કેવો થઈ જતો હોય? સમાન દ્રષ્ટિવાળો બની જતો હોય છે, સમદ્રષ્ટિ થઈ જાય છે. અહીં આવા જો અહીંયા 9 પ્રકારના વ્યક્તિઓની વાત કરી: સુહૃદ, મિત્ર, હરિ, ઉદાસીન, મધ્યસ્થી, દ્વેષ્ય, બંધુ, સાધુ અને પાપીઓ. આ 9 વ્યક્તિઓની વાત કરી. હવે મિત્રો, આ 9 પ્રકારના લોકોમાં એના ભાવ, એમના ગુણ અને એમના આચરણને કારણે એમના વર્તનમાં વિષમતા હોય. 9 વ્યક્તિ સાથે યોગારૂઢ વ્યક્તિ એક જ સરખું વર્તન ન કરતો હોય, એક જ સરખી તેમની ભાવનાઓ ન હોય. અને એવું થવા પાછળનું કારણ શું છે? તો કે પરિસ્થિતિજન્ય કારણ છે. અહીં યોગારૂઢ વ્યક્તિ ઊભો છે અને કોઈ દ્વેષ્ય વ્યક્તિ બીજાનું કારણ વિના અહિત કરે છે, એક કોઈ અબળા સ્ત્રીને સતાવે છે, તો આ જે ઊભેલો યોગારૂઢ વ્યક્તિ છે કદાચ એમને શારીરિક દંડ આપે, હથિયાર હાથમાં ઉપાડે પણ ખરો. ત્યાં એ સમદ્રષ્ટિ એના માટે નથી. એ પરિસ્થિતિજન્ય વ્યવહાર એમના માટે શક્ય છે, પરિસ્થિતિજન્ય એ હોય છે. કેમ કે એમના જે ભાવ છે, ગુણ છે ને આચરણ છે ને, એ મહત્વની વસ્તુ છે. પણ જ્યારે સેવાની બાબત આવે, જ્યારે એમને પોલીસ પકડી જશે અને સજા કરવાનું કહેશે ને, ત્યારે યોગારૂઢ વ્યક્તિને કહેશે કે નાદાન છે, એ ત્યારે ક્રોધનો અથવા તો કોઈ આવેગોનો ગુલામ બની ગયો તો એટલા માટે આવું પગલું ભર્યું. ખરેખર એમને માફ કરી દેવો જોઈએ, એમને સજા ન કરવી જોઈએ. એમાં એ બાબતમાં એક એવો છે, સેવામાં જો આવા વ્યક્તિને લાગ્યું હશે ને, પોતાના હાથે લાગ્યું હશે ને, તો પણ એની સારવાર કરશે, સેવા કરશે. અને જે સેવાની બાબતમાં કેવો છે? સમાન ભાવ ધરાવે છે. મિત્રો, ભગવાને અહીંયા અપી શબ્દ વાપર્યો. જો સાધુ શું? સાધુઓમાં, ધર્માત્માઓમાં ચ, અને પાપે શું? અપી, પાપીઓમાં પણ. સારા માણસો પ્રત્યે તો તમે સેવાભાવને બધું રાખો, પણ પાપીઓ પ્રત્યે પણ જો તમે સેવાભાવ રાખતા હો, એમનું આચરણ જોયા પછી પણ જો તમારામાં સેવાભાવ રાખતા હો ને, અને જો સમાન બુદ્ધિ તમારી હોય ને, તો ભગવાન કહે છે વિશિષ્યતે, તમે શ્રેષ્ઠ છો. યોગારૂઢ વ્યક્તિઓમાં તમે શ્રેષ્ઠ છો. સાધુ શું? અપી ચ પાપેશું. ધર્માત્મામાં તો હોય, પણ પાપીઓમાં પણ જો આવી શ્રેષ્ઠ ભાવના હોય તો શ્રેષ્ઠ છે. બીજું મિત્રો, આપણે મનુષ્ય અવતાર તરીકે આપણે વાત કરીએ અથવા સંસાર તરીકે વાત કરીએ તો સર્વશ્રેષ્ઠ જો કોઈ અસરકારક વસ્તુ હોય ને, તો એ શું છે? આચરણ છે. આચરણ જ શ્રેષ્ઠ હોય છે. અને એટલા માટે તો ભગવાને ત્યાં વાત કરી હતી 4થા અધ્યાયમાં કે યત યત આચરતી શ્રેષ્ઠ તત ઇતરઃ જનઃ. જે શ્રેષ્ઠ વ્યક્તિઓ આચરણ કરે છે તે બીજા વ્યક્તિઓ તેમને અનુસરે છે. આ પહેલા પણ ભગવાને એક શ્લોકમાં કીધું હતું કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિને શુનિ ચ એવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય કે પછી ગાય હોય, હાથી હોય, કૂતરો હોય કે પછી ચાંડાલ હોય, પંડિતો કેવા હોય છે? સમદર્શી છે. પંડિત એટલે કોણ? જેણે જ્ઞાનથી, પંડા નામની બુદ્ધિથી સતને સત તરીકે ને અસતને અસત તરીકે જોઈ લીધા છે, જે સમાન દ્રષ્ટિ છે, એ સમબુદ્ધિવાળો હોય છે. એ જ વાત ભગવાને કીધું કે જો આટલામાં અંદર પણ આવું હોય ને, તો એ શ્રેષ્ઠ છે. બહુ સરસ મજાનો શ્લોક કે સુહૃદ, મિત્ર, હરિ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય, બંધુષુ, સાધુષુ અપી ચ પાપેષુ સમબુદ્ધિ વિશિષ્યતે. અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.